સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો, ત્યારે મને એમ થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિ કાંડ હોય કે સુરતની તકસીર હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યો એવું મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવું જોઈએ, પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ. માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે. નમસ્કાર મિત્રો, જય માતા જય મંગળ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. પીજીવીસીએલની મેં મુલાકાત લીધી મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબૂત માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ. એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે. તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો. માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ. ધન્યવાદ.